મિત્રો, ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ વિભાગ 4 વિષય છે ગણિત. 30 ગુણનો આ ટોપિક છે. આમાંથી 30 પ્રશ્નો પૂછાય છે અને 30 ગુણ મળે છે. તો તેના ટોપ 50 MCQ આપણે આજના વિડીયોમાં જોઈશું. આની અંદર પદ્ધતિશાસ્ત્ર, ગણિતનું સ્વરૂપ અને તર્કશક્તિ એ આપણે આવરી લીધેલો છે ટોપિક. એનો પાર્ટ 36મો છે. આની પહેલાં 35 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રી PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગણિતને મુખ્યત્વે કયા વિષય તરીકે ગણવામાં આવે છે? તો ગણિતને તર્ક અને અનુમાનનું વિજ્ઞાન તરીકે ગણવામાં આવે છે. ઓપ્શન એ. ગણિતનું સ્વરૂપ કેવું છે? ગણિતનું સ્વરૂપ છે તે અમૂર્ત, તાર્કિક અને ચોક્કસ છે. બાળકોમાં તર્કશક્તિ વિકસાવવા માટે ગણિત શિક્ષણમાં કયો અભિગમ અપનાવવો જોઈએ? ગણિતના શિક્ષણમાં કયો અભિગમ? તો જવાબ આવશે આગમન અને નિગમન બંનેનો ઉપયોગ કરવો જોઈએ. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ. ગાણિતિકરણનો અર્થ શું છે? બાળકને વિચારવાનું શીખવવું કે કેવી રીતે ગણિતની રીતે વિચારવું અને સમજવું તે ગાણિતિકરણનો અર્થ થાય છે. બાળકોમાં તર્ક કરવાની તરાહને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? ખુલ્લા છેડાવાળા પ્રશ્નો જેમાં એક કરતાં વધુ ઉકેલ શક્ય હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ. ગણિતમાં સામાન્યીકરણ ક્યારે થાય છે? જ્યારે બાળક ઘણા બધા ઉદાહરણોમાંથી એક સાર્વત્રિક નિયમ અથવા સંબંધ તારવે છે ત્યારે ગણિતમાં સામાન્યીકરણ થયું કહેવાય. જો બાળકને સમસ્યા ઉકેલવામાં મુશ્કેલી પડે તો શિક્ષકે સૌપ્રથમ શું કરવું જોઈએ? બાળક કયા તબક્કે અટકે છે અને કયા તર્કનો ઉપયોગ કરી રહ્યું છે તેનું વિશ્લેષણ કરવું જોઈએ. ગણિતના અર્થની સમજ વિકસાવવા માટે શું અનિવાર્ય છે? મૂર્ત અનુભવો દ્વારા ખ્યાલોનું નિર્માણ અને વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ અનિવાર્ય છે. પાયથાગોરસ પ્રમેય શીખવવામાં કયા પ્રકારના તર્કનો ઉપયોગ થાય છે? પાયથાગોરસનો જે પ્રમેય આવે છે તે શીખડાવવા માટે નિગમન તર્ક એટલે કે સિદ્ધ નિયમ પરથી ચોક્કસ કેસ માટે સાબિત કરવું એટલે નિયમો પરથી શીખડાવવું. સંખ્યા જ્ઞાન કઈ ક્ષમતાનો વિકાસ છે? સંખ્યાઓ સાથે આરામદાયક બનવું, તેમની કિંમત, અન્ય સંખ્યાઓ સાથેના સંબંધો અને કામગીરીની સમજ મેળવવી તેને સંખ્યા જ્ઞાન કહે છે. બાળકોની ગાણિતિક તર્ક કરવાની તરાહનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય? સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા, ભૂલ વિશ્લેષણ અને તેમના તર્કની મૌખિક રજૂઆત દ્વારા કરી શકાય. ગણિતમાં ભૂલ શું દર્શાવે છે? બાળકની વિચારવાની પ્રક્રિયા અને તેના ગાણિતિક ખ્યાલની ગેરસમજ દર્શાવે છે. સમસ્યા ઉકેલના તબક્કામાં યોજના બનાવવી એટલે શું? સમસ્યાને ઉકેલવા માટે યોગ્ય ગાણિતિક ક્રિયાઓ, સરવાળો, ગુણાકાર વગેરે અને વ્યૂહરચનાઓ નક્કી કરવી. સર્જનાત્મકતાનો વિકાસ ગણિતમાં કેવી રીતે શક્ય છે? સમસ્યા ઉકેલવા માટે વિવિધ અને બિનપરંપરાગત પદ્ધતિઓ અપનાવવાની તક આપીને. ગણિતમાં તર્કશક્તિનું અંતિમ લક્ષ્ય શું છે? સંદર્ભોમાં તાર્કિક દલીલોનો ઉપયોગ કરવાની અને સાબિતીઓ સમજવાની ક્ષમતા. પ્રાથમિક સ્તરે ગણિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાળકની વિચાર પ્રક્રિયાનું ગણિતીકરણ કરવું અને સમસ્યા ઉકેલનાર તરીકે તેને તૈયાર કરવું. જો બાળક કહે કે વર્તુળ એ ત્રિકોણ છે તો તે કયા પ્રકારની ગેરસમજ દર્શાવે છે? ભૌમિતિક આકારની સંકલ્પનાનો અભાવ અને દ્રશ્ય ભેદભાવનો અભાવ દર્શાવે છે. ગણિતમાં આગમન પદ્ધતિનો ઉપયોગ ક્યારે અસરકારક છે? નિયમો અથવા સૂત્રોની શોધ અને સામાન્યીકરણ માટે ગણિતમાં આગમન પદ્ધતિનો ઉપયોગ અસરકારક થાય છે. તર્ક કરવાની તરાહમાં પેટર્ન ઓળખવાનું
શું મહત્વ છે? ગાણિતિક સંબંધો, ક્રમબદ્ધતાને સમજવા અને અનુમાન લગાવવા માટે. ગણિતની ભાષા કેવી હોવી જોઈએ? ચોક્કસ, સ્પષ્ટ અને પ્રતીકાત્મક હોવી જોઈએ. સંકલ્પના સ્પષ્ટીકરણમાં શિક્ષકે શું ધ્યાન રાખવું જોઈએ? વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન પર આધાર રાખીને મૂર્તમાંથી અમૂર્ત તરફ જવું જોઈએ. ગણિતમાં વ્યવસ્થિતતાનો અર્થ શું છે? જ્ઞાનનું તાર્કિક અને ક્રમબદ્ધ માળખું હોવું. બાળકોમાં વિચારવાની તરાહને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? જૂથ પ્રવૃત્તિઓ અને ચર્ચાનો ઉપયોગ કરી શકાય છે બાળકોમાં વિચારવાની તરાહને પ્રોત્સાહન આપવા માટે. ગણિતમાં સંદર્ભનું શું મહત્વ છે? સંદર્ભ આપવો તેનું શું મહત્વ છે? ગાણિતિક ખ્યાલોને વાસ્તવિકતા સાથે જોડીને તેનો અર્થ સમજાવવો એ જરૂરી છે, મહત્વ છે. ગણિતના શિક્ષણમાં અંતરદૃષ્ટિ ક્યારે વિકસાવવામાં આવે છે? જ્યારે બાળક ખ્યાલો વચ્ચેનો સંબંધ સમજે છે અને સમસ્યાનો ઉકેલ અચાનક શોધી કાઢે છે. ગણિત શીખવવામાં રચનાત્મક અભિગમનો અર્થ શું છે? વિદ્યાર્થીઓ પોતાના અનુભવો અને સક્રિય સહભાગિતા દ્વારા જ્ઞાનનું નિર્માણ કરે છે. ગણિત શીખવા માટે કઈ વ્યૂહરચના બાળકોમાં સ્વ અધ્યયનને પ્રોત્સાહિત કરે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. જવાબ આવશે ઓપ્શન બી, પ્રોજેક્ટ કાર્ય, શોધ પ્રવૃત્તિઓ અને ગાણિતિક રમતો. ગેમ્સ અને પઝલ્સનો ઉપયોગ ગણિત શિક્ષણમાં શું મહત્વ ધરાવે છે? સમસ્યા ઉકેલ, તર્કશક્તિ અને ખ્યાલોને આનંદપ્રદ રીતે શીખવવું. જો કોઈ વિદ્યાર્થી ગુણાકારમાં વારંવાર ભૂલ કરે તો કઈ ઉપચારાત્મક વ્યૂહરચના અપનાવવી જોઈએ? ગુણાકારના મૂળભૂત ખ્યાલો એટલે કે પુનરાવર્તિત સરવાળો, ઘડિયા અને સ્થાન કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગણિત પ્રયોગશાળાનો ઉપયોગ કઈ વ્યૂહરચનાનો ભાગ છે? મૂર્ત અનુભવ દ્વારા શીખવું અને સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. ઓપ્શન સી. સહપાઠી શિક્ષણ કઈ રીતે અસરકારક છે? વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખવામાં, શંકાઓનું નિરાકરણ કરવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરવી. ગણિત શીખવવામાં મલ્ટીમીડિયા સામગ્રીનો ઉપયોગ કઈ વ્યૂહરચનાનો ભાગ છે? જવાબ આવશે શ્રાવ્ય દ્રશ્ય માધ્યમો દ્વારા શીખવાને વધુ રસપ્રદ અને મૂર્ત બનાવવું. જો બાળકને ગણિતના ચિહ્નો સમજવામાં મુશ્કેલી પડે તો કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? ચિહ્નોને વાસ્તવિક ક્રિયાઓ, દાખલા તરીકે પ્લસ માટે વસ્તુઓ ઉમેરવી સાથે જોડીને શીખવવું જોઈએ. જો સરવાળો શીખવાડી રહ્યા છો તો અલગ અલગ વસ્તુ પાસે રાખી અને પ્લસ માઇનસ કરતા શીખડાવવું જોઈએ. સમસ્યા ઉકેલવાની વ્યૂહરચનામાં ડાયાગ્રામ દોરવો શા માટે જરૂરી છે? અમૂર્ત સમસ્યાને દ્રશ્ય સ્વરૂપ આપીને તેના સંબંધો અને ડેટાને સ્પષ્ટ કરવા માટે ડાયાગ્રામ દોરવો જરૂરી છે. ગણિતમાં વર્ગખંડની ચર્ચા કઈ વ્યૂહરચનાનો ભાગ છે? વિદ્યાર્થીઓના વિવિધ વિચારો અને તર્કને સમજવા અને સહાયક શિક્ષણ વાતાવરણ બનાવવું જરૂરી છે. રિફ્લેક્ટિવ લર્નિંગ એટલે શું? રિફ્લેક્ટિવ લર્નિંગ વિદ્યાર્થીએ પોતે કઈ રીતે શીખ્યું, શું ભૂલ કરી અને કેવી રીતે સુધારી તે વિશે વિચારવું તેને રિફ્લેક્ટિવ લર્નિંગ કહે છે. જો કોઈ બાળકને અપૂર્ણાંક શીખવવામાં મુશ્કેલી પડે તો કઈ સામગ્રીનો ઉપયોગ કરવો? વર્તુળના ટુકડાઓ, કાગળ ફોલ્ડિંગ અથવા ભૌમિતિક ટાઇલ્સનો ઉપયોગ કરાય. ગણિત શિક્ષણમાં આયોજનની વ્યૂહરચનાનું શું મહત્વ છે? આયોજનની વ્યૂહરચના શીખવાની પ્રક્રિયાને તાર્કિક, ક્રમબદ્ધ અને લક્ષ્ય કેન્દ્રિત બનાવવી. મૌખિક પ્રશ્નો પૂછવા એ કઈ વ્યૂહરચના છે? બાળકની ત્વરિત તર્કશક્તિ, સમજણ અને પ્રતિક્રિયાની ક્ષમતા ચકાસવા માટે મૌખિક પ્રશ્નો પૂછવા જોઈએ. ડીએન્સ બ્લોક્સનો ઉપયોગ કઈ વ્યૂહરચનામાં થાય છે?
સ્થાન, કિંમત અને સંખ્યા કામગીરીને મૂર્ત રીતે સમજાવવા માટે ડીએન્સ બ્લોક્સનો ઉપયોગ થાય છે. વ્યૂહરચના તરીકે સંબંધોની સ્થાપનાનો અર્થ શું છે? નવા ખ્યાલને અગાઉ શીખેલા ખ્યાલો સાથે જોડીને જ્ઞાનનું માળખું બનાવવું. પ્રાથમિક ગણિત શિક્ષણમાં કઈ શીખવાની વ્યૂહરચના સૌથી વધુ જરૂરી છે? રમત દ્વારા શીખવું અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. ઓપ્શન બી. જો બાળક યાદશક્તિના કારણે ગણિતમાં મુશ્કેલી અનુભવે તો કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? વારંવાર પુનરાવર્તન, ફ્લેશ કાર્ડ્સ અને બહુ સંવેદનાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પડકારનો ઉપયોગ ગણિત શિક્ષણમાં કઈ રીતે કરી શકાય? વિદ્યાર્થીની તર્કશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાને ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે કરી શકાય. ગણિત શીખવવામાં આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? સકારાત્મક પ્રતિપોષણ આપવું અને નાની સફળતાઓ માટે પણ પ્રોત્સાહિત કરવું જોઈએ. સમયનું યોગ્ય સંચાલન શીખવવા માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? જવાબ આવશે ઘડિયાળ અને કેલેન્ડરનો વ્યવહારુ ઉપયોગ કરાવવો જોઈએ. એટલે કે ઘડિયાળ અને કેલેન્ડરને કઈ રીતે તમે ઉપયોગમાં લઈ શકો તે સમજાવવું જોઈએ. ગણિતમાં વિવિધ શીખવાની પદ્ધતિઓ અપનાવવાનું શું કારણ છે? વર્ગખંડમાં હાજર વિવિધ શીખવાની શૈલીઓ ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરવી. વ્યૂહરચના તરીકે મૌખિક ગાણિતિક કૌશલ્યનો વિકાસ શા માટે જરૂરી છે? તર્ક કરવાની ઝડપ અને સંખ્યા જ્ઞાનને મજબૂત બનાવવા માટે. ગાણિતિક સંચાર કઈ રીતે સુધારી શકાય છે? વિદ્યાર્થીઓને તેમના ઉકેલો, તર્ક અને પદ્ધતિઓ મૌખિક તેમજ લેખિતમાં સમજાવવા પ્રોત્સાહિત કરીને ગાણિતિક સંચાર સુધારી શકાય છે. ગણિતના પદ્ધતિશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગણિત શીખવવાની અસરકારક પદ્ધતિઓ અને સિદ્ધાંતોનું નિર્માણ કરવું. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેથી તમને ખ્યાલ આવશે પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. ફક્ત 2 પ્રશ્નો છે, બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, ગણિતનું સ્વરૂપ કેવું છે? 4 ઓપ્શન આપેલા છે. બીજું, મૌખિક પ્રશ્નો પૂછવા એ કઈ વ્યૂહરચના છે? બંનેના જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાંથી ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.